નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ઇંગ્લિશનું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ કે જે બોર્ડ દ્વારા 2020-21 માટે સેમ્પલ યાની કે નમૂનાનું પેપર આપેલું છે અને 1 થી 50 MCQ આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ અને એ ખૂબ જ આઈએમપી એટલે અગત્યના પ્રશ્નો છે કારણ કે કોવિડ-19 ચાલી રહ્યો છે એટલે મોટાભાગે આ જ પ્રમાણે તમારે પેપર આવશે. ઓકે, તો જુઓ, સિલેક્ટ ધ ટાઇટલ ઓફ ધ રીડ રિલેટેડ વિથ ધ સેન્ટન્સ એટલે જે સેન્ટન્સ છે એને રિલેટેડ ટાઇટલ છે એનો તમે કહો કે કયા પાઠનું આ વાક્ય છે. તો દે આર ડેન્જરસ ફોર વાઇલ્ડ એનિમલ્સ ટુ, તેઓ જંગલી પ્રાણીઓ માટે પણ ખતરનાક છે. તો બી પહેલાંની અંદર આવે કારણ કે એન્ટ્સ એટલે કીડીઓ છે એ પ્રાણીઓ માટે ખતરનાક હોય છે. બરાબર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી વર્ક ટુગેધર ટુ મેક યુ પાવરફુલ એટલે તમને પાવરફુલ બનાવવા માટે મન, લાગણી અને શરીર એકસાથે કામ કરે છે. તો બીજાની અંદર આન્સર આવશે સી, મેનેજ યોર સ્ટ્રેસ એટલે તમારા સ્ટ્રેસને મેનેજ કરો. એ પાઠનું આ વાક્ય છે. આગળ જુઓ કે સેલ્ફ ક્રિટિસિઝમ ઇઝ એન ઓબ્સ્ટેકલ ટુ ગેટ કન્ટેન્ટમેન્ટ ઇન લાઈફ. કન્ટેન્ટમેન્ટ એટલે સંતુષ્ટ થાય. તો સ્વનિંદા છે, સ્વટીકા એ જીવનની અંદર સંતોષ લાવવામાં અવરોધરૂપ બને છે એટલે થર્ડની અંદર એ આવશે. બરાબર. કેન યુ ઇન્સ્ટોલ લવ, બરાબર, તો આ વસ્તુ આવશે. પછી નંબર 4 છે યોર સેક્રિફાઈસ ઇઝ ફ્રૂટફુલ ઇફ ઇટ અફેક્ટ્સ ધ લાઇવ્સ ઓફ કોમન પીપલ. જો તે સામાન્ય લોકોને અસર પહોંચાડે તો તમારું બલિદાન છે એ મૂલ્યસભર છે. તો 4ની અંદર બી આવશે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. બરાબર. હેલન કેલર એમ કહે છે કામદારોને કે તમે બલિદાન આપો પરંતુ તમારું બલિદાનમાં તમારા બાળકોને ને વાઈફને ને એ કંઈ સગવડો મળે, રોટી, કપડાં, મકાન જેવું, શિક્ષણ ને આરોગ્ય જેવું, તો સાચું તમારું બલિદાન કહેવાય. તો એમાં તમારે આન્સર આવશે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એટલે બી આન્સર આવશે. સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ આન્સર્સ. એમાં 5 નંબર છે whom should the customer love for first to solve error 412 એટલે કસ્ટમર છે એમણે કોને ચાહવા જોઈએ, બરાબર, આ એરર છે 412ને સોલ્વ કરવા માટે. તો નંબર 5ની અંદર ડી આન્સર આવે છે કે હી શુડ લવ હિમસેલ્ફ એટલે તેણે પોતાની જાતને જ ચાહવા જોઈએ. બરાબર. વોટ વોઝ અંકલ માઇક. અંકલ માઇક શું હતા? તો અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. બરાબર. એટલે આન્સર આવે 6ની અંદર ડી આવે. પછી ધ ફ્રેન્ટિક થોટ્સ એટલે જનૂની વિચારો અવર એનર્જી એટલે આપણી એનર્જીને નબળી બનાવે છે. તો વીકન આવશે 7ની અંદર એ આન્સર આવે. પછી વિચ બિહેવિયર ઓફ એન્ડ શો ધેર અડેપ્ટનેસ. અડેપ્ટનેસ એટલે હોશિયારી થાય. કયું વર્તન છે તેમની હોશિયારી બતાવે છે? તો હેલ્પિંગ વન અનધર ઇન કેરિંગ લોડ એટલે વજન ઉચકવામાં એકબીજાને મદદ કરે. તો આ વર્તન તેમની હોશિયારી બતાવે છે. તો નંબર 8ની અંદર ડી આવે છે. ઓકે. નંબર 9 જો હાઉ ડઝ ધ સ્કાય લુક ઇન ધ મોર્નિંગ એટલે આકાશ સવારમાં કેવું દેખાય છે? તો તમારે શું કહેવાનું કે નંબર 9ની અંદર એ અને ડી બે શક્યતા આવે એમ છે. મિત્રો, આમાં ક્યારેક આન્સર એકાદ આન્સરની અંદર ચેન્જ આવી શકે, બોર્ડનો આન્સર આવે ત્યારે ખાસ આપણે ચેક કરી લેવાનું. અત્યારે આપણે એ અને ડીમાંથી એક આવવાની સંભાવના છે. એ હું તમને કહું કે કવર્ડ વિથ પર્પલ લાઇટ અથવા બ્યુટિફુલ લાઇટ ઓફ સ્નો બંને આન્સર નજીકના છે એટલે એ બેમાંથી એક આવશે. એ તમારે અત્યારે યાદ રાખવાનું. નંબર 10 છે ધ લવ લાઇટ અફેક્ટ્સ એટલે સુંદર પ્રકાશ અસર પહોંચાડે છે એટલે 10ની અંદર એ આવશે. આ યાદ રાખજો. 10ની અંદર શું આવે? એ. અને 9ની અંદર એ અને ડી બંનેમાંથી એક વિકલ્પ હતો. પછી નંબર 11 છે હિયર ધ પ્લેસ ઇઝ ડિસ્ક્રાઇબ એઝ અહીં સ્થળ છે એને કઈ રીતે વર્ણવાયેલું છે? તો 11ની અંદર ડી આવશે ક્વીન એટલે રાણી તરીકે આ સ્થળ વર્ણવાયેલું છે. બરાબર. કાંચનજંગા છે હિમાલયની રાણી છે એટલે 11ની અંદર આન્સર ડી આવશે. ઓકે, ચાલો હવે એ જ રીતે આપણે આગળ જોઈએ. નંબર 12 કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ એટલે કવિ ભૂતકાળની અંદર શું હતા? બરાબર. તો કવિ છે એ ભૂતકાળની અંદર પોટર હતા. શું હતા? પોટર એટલે એ આન્સર આવશે 12ની અંદર એ. ત્યાર પછી 13 છે વાય ડીડ ધ પોએટ ડિસાઇડ ટુ બી ધ ક્લે એટલે કવિએ શા માટે માટી બનવાનું નક્કી કર્યું?
તો એમાં 13ની અંદર આન્સર સી આવે કે હી બીકેમ વાઇઝ, કારણ કે તે ડાહ્યા બની ગયા હતા એટલે હી બીકેમ વાઇઝ આવે. બરાબર. તો શું આવ્યો? 12માની અંદર એ આન્સર આવ્યો છે અને 13ની અંદર સી આન્સર આવ્યો છે. બરાબર. 12ની અંદર એ. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આગળ જો 14માં છે વેન ડીડ ધ રાઇટર થિંક ટુ ઓનર એન્ડ રિમેમ્બર હર મધર, એટલે લેખિકા છે એકચ્યુઅલી, લેખકને પણ લેખિકાને ક્યારે એવું થાય છે કે એની મધરને યાદ કરવાનો સમય આવી ગયો છે. તો નંબર 14ની અંદર એ બી બંને આન્સર છે. ઓન એ રેઇની સન્ડે આફ્ટરનૂન અથવા તો 1 year આફ્ટર હર મધર્સ હોસ્પિટલાઇઝેશન. તો એ અને બી બંને આન્સર એ 14માં આવશે. બરાબર. તો આ વસ્તુ તમે મિત્રો યાદ રાખજો કે 14ની અંદર એ અથવા બી. નંબર 15 છે આફ્ટર રીડિંગ હર મધર્સ બુક ધ રાઇટર રિયલાઇઝ ધેટ, એની મધરની બુક વાંચ્યા પછી લેખિકાને અહેસાસ થયો કે. બરાબર. તો એમાં આવશે 15માની અંદર એ અને સી, એમાં પણ બે આન્સર આવે છે, યાદ રાખજો. 15માં એ હર મધર એન્જોયડ ધ સ્મોલ બીટ્સ ઓફ લાઈફ અને સી શી વોઝ નો લોંગર લોસ ટુ હર, એટલે 15માં પણ એ અને સી આન્સર બે આવશે. બરાબર. તો 16માં જો વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ, એટલે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? તો 16ની અંદર સી આવશે ધ મધર ઇઝ ઇન ચીયરફુલ મૂડ ઇન સ્પાઇટ ઓફ હર ફેઇલિંગ હેલ્થ, એટલે નબળી તબિયત હોવા છતાં પણ મધર છે આનંદી મૂડમાં હતા. ચાલો એના પછી આવે છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ ઓપ્શન્સ, એટલે પેરેગ્રાફ વાંચીને પછી પ્રશ્નોના જવાબ આપો. વિચ ડે ડીડ અનન્ય રિમેમ્બર, એટલે કયો દિવસ છે અનન્ય યાદ કરે છે? તો 17 નંબરની અંદર ડી આન્સર આવશે ધ ડે વેન હિઝ પેરેન્ટ્સ ઓબ્જેક્ટેડ ટુ હિઝ ડ્રેસ એન્ડ હેર, એની ડ્રેસ અને હેરસ્ટાઇલ વિશે બીજી લીટીમાં જ છે. તો એ વિશે જ્યારે એના મધરે ઓબ્જેક્શન લીધું હતું કે આવા કપડાં ન પહેરાય, આવા વાળ ન રખાય, તો એનો આન્સર આવશે ડી. 17માં ડી આવ્યો છે. 18 છે વાય ડીડ અનન્યસ પેરેન્ટ્સ ગેટ એંગ્રી ઓન હિમ, શા માટે અનન્યના પેરેન્ટ્સ એની ઉપર ગુસ્સે થયા હતા? બરાબર. તો 18માં બી આન્સર આવશે બિકોઝ હી કુડ નોટ પરફોર્મ વેલ ઇન ધ એક્ઝામ, કારણ કે તે પરીક્ષામાં સારું રિઝલ્ટ એમને મેળવ્યું નહીં હતું. નંબર 19માં જો સિલેક્ટ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. ચૂઝ અ વર્ડ દેટ સિમ્બલાઇઝિસ કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી, પીસ એન્ડ રિલેક્સ. તો આ પાઠનું બેઠું જ વાક્ય છે અને વચ્ચેનું જે બ્લેન્ક આપેલી છે ત્યાં ટ્રાન્ક્વિલિટી આવે. ટ્રાન્ક્વિલિટી છે ને એ પેજ નંબર 31 ઉપર આપેલું છે, તમે જોઈ લેજો. અને કામનેસ એનો મિનિંગ થાય, ટ્રાન્ક્વિલિટી એટલે કામનેસ, શાંતિ એવો મિનિંગ થાય. અંદર પણ કામનેસ આપ્યું છે અને ટ્રાન્ક્વિલિટીનો મિનિંગ પણ કામનેસ જેવો થાય છે. ઓકે. આગળ આવે છે નંબર 20 એન્ડ સી ધેટ ઇચ વન ઇન ધ નેસ્ટ ડઝ ઇટ્સ શેર ઓફ વર્ક એન્ડ ધેટ નો વન ઇઝ અલાઉડ ટુ બી ઇન્ડોલન્ટ, એટલે 20ની અંદર સી આન્સર આવે છે. ઇન્ડોલન્ટ એટલે આળસુ થાય, કે બધી જ કીડીઓ ખ્યાલ રાખે છે કે કોઈ પણ કીડી છે એને દરેકને પોતપોતાના ભાગે કામ આવે અને કોઈ પણ કીડીને આળસુની જેમ બેસી ન રહેવા દે. ઇન્ડોલન્ટ એટલે આળસુ, એદી, પ્રમાદી. નંબર 21 છે કે આઈ એમ ચોઝન ટુ સ્પીક ઓન બિહાફ ઓફ અધર પર્સન ઓર કંપની, મને કોઈ વ્યક્તિ, કંપની, દેશ, રાજ્યના પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવે તો આઈ એમ અ રિપ્રેઝેન્ટેટિવ. 21ની અંદર એ આન્સર આવશે, રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિ. ફાઇન્ડ આઉટ ધ ઓડ વન. બરાબર. 22ની અંદર આન્સર ડી આવશે ઇવેલ્યુએટ. ઇવેલ્યુએટ અલગ પડતો શબ્દ શોધો, તો ઇવેલ્યુએટ અલગ છે, કારણ કે ઇવેલ્યુએટ એટલે મૂલ્યાંકન કરવું થાય અને બાકીના ત્રણનો મિનિંગ ધારવું થાય. એન્ટિસિપેટિંગ, ફોરસી અને પ્રિડિક્ટ, ધારવું છે. બરાબર. દૂરદર્શિતા હોવી એટલે ભવિષ્યનું જાણી શકવું, આગાહી કરવી વગેરે. નંબર 23 છે ઓર્નિથોલોજી એટલે પંખીશાસ્ત્રી થાય. પંખીશાસ્ત્રી એટલે સ્ટડી ઓફ બર્ડ્સમાં બી આન્સર આવે, 23માં બી. 24 ફેથોમ એટલે સમજવું, સમજવું એટલે અન્ડરસ્ટેન્ડ કરવું, એટલે 24ની અંદર બી આન્સર આવશે. પછી ઓલ્ટર એટલે બદલવું, બદલવું એટલે ચેન્જ કરવું, એટલે 25માં એ આન્સર આવશે. બરાબર. ત્યાર પછી 26માં જો ઓર્નિથોલોજી છે એ 23, 24 પછી આવી ગયા છે. 26માં જો આઈ વુડ રાધર કન્ડક્ટ એન એક્સપેરિમેન્ટ દેન ટેક પાર્ટ ઇન ઇટ, ઉપરના ત્રણ આવી ગયા છે, બીજી વાર આવે છે, ધ્યાન રાખજો. 26મું જોજો સીધા. તો વુડ રાધર નીચે લીટી કરવાની, એટલે જો વુડ રાધર આવે તો 26ની અંદર એ એટલે એક્સપ્રેસિંગ ચોઇસ આવે. શું આવે? વુડ રાધરની અંદર એક્સપ્રેસિંગ ચોઇસ આવશે.
વુડ રાધર હંમેશા એક્સપ્રેસિંગ ચોઇસ બતાવે છે એ, બરાબર. પછી લાઇક ગાંધીજી સરદાર પટેલ પ્રિફર ટુ સ્પીક ગુજરાતી ઇન ગુજરાત. ગાંધીજીની જેમ જ સરદાર પટેલ ગુજરાતમાં ગુજરાતી પસંદ કરતા હતા બોલવાનું. જો શરૂઆતમાં લાઇક આવે તો ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ યાદ રાખજો મિત્રો. અને બે વાક્યોની વચ્ચે લાઇક આવે તો મેનર બતાવે, મેનર બે વાક્યોની વચ્ચે હોય તો. દાખલા તરીકે હી ટીચીસ લાઇક અ ટીચર એટલે તે ટીચરની જેમ ભણાવે છે, તો એમાં બે વાક્યોની વચ્ચે, અથવા તો કોઈની લાઇક પછી નામ આવે, લાઇક અ ટીચર, લાઇક અતુલભાઈ એવું નામ આવે જ્યારે લાઇક પછી, ત્યારે એમાં મેનર આવશે, બરાબર. પણ શરૂઆતમાં લાઇક કે ડિસલાઇક અનલાઇક આવશે ત્યારે ટોકિંગ અબાઉટ અ પર્સન આવશે, યાદ રાખજો. પછી સ્વામીજી યુઝ ટુ ગેટ અપ, અર્લી એટલે યુઝ ટુ આવે ને તો હંમેશા તમારે ભૂતકાળની ટેવ બતાવે છે, એટલે 28માં એ આન્સર આવશે, હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ એક્શન ઇન ધ પાસ્ટ આવે, બરાબર. તો 28માં એ આન્સર યાદ રાખજો. ચાલો એના પછી 29માં જો ક્રિષ્ના વોઝ સો નીચે લીટી કરવાની એટલે તમારે ખબર પડે કે સો સાથે ધેટ આવે અને રિઝલ્ટ બતાવે છે. તો ક્રિષ્ના વોઝ 29માં સી આન્સર આવશે, સો લેઝી ધેટ હી કુડ નોટ વેક અપ અર્લી, એટલે કૃષ્ણ એટલો બધો આળસુ હતો કે તે વહેલા ઉઠી શક્યો નહીં હતો. શિવ સ્પીક્સ એઝ ઇફ હી વર અ લીડર, એટલે શિવ બોલે છે જાણે કે તે લીડર હોય, નેતા હોય, તો 30ની અંદર એ આવે છે. પછી આઈ ડોન્ટ લાઇક ફાસ્ટ ફૂડ, મને ફાસ્ટ ફૂડ ગમતું નથી, બરાબર. આઈ વિલ ટેક આઈધર સોફ્ટ ડ્રિંક ઓર આઈસ્ક્રીમ, એટલે હું સોફ્ટ ડ્રિંક અથવા આઈસ્ક્રીમ બેમાંથી એક લઈશ, બરાબર. તો 31ની અંદર શું આવે મિત્રો? 31ની અંદર આવશે સી આન્સર આવશે, બરાબર. હવે 32માં જો કોહલી પ્લેઝ મેનર એટલે રીતભાત, એમાં લાઇક અથવા એઝ આવે, તો લાઇક તો નથી આપ્યું એટલે એઝ લેવાનું છે, એઝ સચિન તેંડુલકર સજેસ્ટ, બરાબર. જો લાઇક હોય ને તો કોહલી પ્લેઝ લાઇક સચિન તેંડુલકર આવે, અને એઝ હોય તો એઝ સચિન સજેસ્ટ એમાં. મિસ્ટર વોલ્ટ ડિઝની ક્રિએટેડ ધ બેસ્ટ કાર્ટૂન, બરાબર. કૌંસની અંદર કોન્ટ્રાસ્ટ આપ્યો છે, અને કોન્ટ્રાસ્ટ એટલે વિરોધીભાસ હોય તો બટ હી ડીડ નોટ અર્ન મચ, એટલે પરંતુ તે વધારે કમાયા નહીં હતા. તો 33ની અંદર આન્સર સી આવ્યો છે, બરાબર. આમાં આ યાદ રાખજો. ચાલો હવે એ રીતે આગળ જુઓ મિત્રો કે 34ની અંદર આપેલું છે કસ્ટમર સેઝ વાય શુડ આઈ બાય અ પાવર સેવર એર કન્ડિશનર, શા માટે મારે પાવર સેવર એર કન્ડિશનર ખરીદવું જોઈએ? તો પહેલાં શું કહે છે શોપકીપર કે વીજળી બચાવવા માટે તમારે પાવર સેવર એર કન્ડિશનર ખરીદવું જોઈએ. પર્પઝની અંદર આવશે ઇન ઓર્ડર ટુ, એટલે ના હેતુથી. જો ઇન ઓર્ડર ટુ સેવ આવે, વિથ એ વ્યૂ ટુ હોય તો સેવિંગ આવે, અને સો ધેટ હોય તો યુ કેન, માનો કે આનો આન્સર છે ને કે યુ શુડ બાય અ પાવર સેવર એર કન્ડિશનર સો ધેટ યુ કેન સેવ એનર્જી, યુ મે સેવ એનર્જી, એવું આવે. સો ધેટ, ઇન ઓર્ડર ટુ કે વિથ એ વ્યૂ ટુ, આમાંથી કોઈ પણ એક ચાલે. બરાબર. ખાલી ટુ સેવ એનર્જી આપેલું હોય તો એ ચાલે, પણ અમે એ આપ્યું નથી, બરાબર. પછી આવશે મિસ્ટર ભટ્ટ સેઝ હાઉ ઇઝ યોર ન્યૂ કાર, એટલે તમારી નવી કાર કેવી છે? કમ્પેરિંગ બતાવવાની છે કે ઇટ ઇઝ બેટર ધેન માય પ્રીવિયસ કાર, એટલે તે મારી આગળની કાર કરતાં સારી છે, એટલે 35ની અંદર તમારે ડી લેવાનું છે, બરાબર. પછી અ સ્ટુડન્ટ સેઝ સર આઈ કાન્ટ સોલ્વ ધીસ સમ, એટલે હું આ દાખલો ગણી શકતો નથી. ટીચર સલાહ આપે છે કે યુ હેડ બેટર કન્સલ્ટ યુઅર બેટર કોન્ટેક્ટ યોર મેથ્સ ટીચર એઝ અર્લી એઝ પોસિબલ, શક્ય એટલા વહેલી તકે મેથ્સ ટીચરનો તારે સંપર્ક કરવો જોઈએ. તો સલાહ બતાવવા માટે, બરાબર, હેડ બેટર વપરાય છે, અને બીજું શુડ કે ઓટ ટુ પણ વપરાય. સલાહ માટે શુડ કે ઓટ ટુ હોય તોય ચાલે, પણ એ નથી આપ્યા આમાં. નંબર 37માં છે સ્મિતા સેઝ હેવ યુ સીન સચ મોટરસાઇકલ બિફોર, તે પહેલાં આવી મોટરસાઇકલ જોઈ છે? ક્રિષ્ના એમ કહે છે કે યસ, એટલે કે 37માં સી આવે, યસ ઇટ ઇઝ ધ સેમ મોટરસાઇકલ એઝ માય કઝિન હેઝ, કે હા એ જ મોટરસાઇકલ છે જે મારી કઝિન પાસે છે. તો ધ સેમ એઝ હોય એટલે તમારે આ આન્સર લેવાનો. ટોકિંગ અબાઉટ થિંગ ઇન ધ રિલેશન ટુ સમથિંગ, એમાં પર્સનની વાત પણ આવી શકે, બરાબર. ચાલો તો આ રીતે. હવે 38માં જો કે પાવર ફેલર, એટલે પાવર ફેલરને કારણે બિકોઝ ઓફ આવશે, બિકોઝ ઓફ આવશે. પહેલાંની અંદર શું આવશે? બિકોઝ ઓફ, બરાબર. ડી આન્સર આવ્યો છે. બિકોઝ ઓફ પાવર ફેલરને કારણે ટોબર્સ વર સો અપસેટ ધેટ,
ટોબર્સ એટલા બધા ચિંતાતુર થઈ ગયા હતા કે they could not find the way to the theatre. તેઓ થિયેટરનો રસ્તો ન શોધી શક્યા. from where everything was being operated, કે જ્યાંથી દરેક વસ્તુ ઓપરેટ કરવામાં આવી રહ્યું હતું. બરાબર. તો 38ની અંદર ડી આવ્યું છે, 39માં એ આવ્યો છે અને 40ની અંદર સી આન્સર આવ્યો છે. આ યાદ રાખવાનું. ચાલો હવે આગળ છે સિલેક્ટ ધ કરેક્ટ અરેન્જમેન્ટ ટુ મેક મિનિંગફુલ સેન્ટન્સ. 41ની અંદર જો એમાં આન્સર એ આવશે અને એ આન્સર પ્રમાણે મોક્ષ રીડ્સ એન્સાઇક્લોપીડિયા બરાબર ઇન ઓર્ડર ધેટ શી કેન આન્સર ક્વિઝ ક્વેશ્ચન્સ, એટલે આન્સર એ આવે. નંબર 42 છે, એમાં 42ની અંદર તમને આન્સર કહું બી આન્સર આવશે. બરાબર. 42માં બી આન્સર આવ્યો અને 41માં એ આવ્યો હતો. બરાબર. હવે એનું વાક્ય આ રીતે બને છે, જોજો કે નિકિતા પ્લેઝ બેડમિન્ટન એઝ હર કોચ એડવાઇઝીસ. આ રીતે બનશે. પછી 43ની અંદર બી આન્સર આવશે. આ બી છે. એમાં આઈ વુડ લાઇક ટુ પ્લે નાઇધર ક્રિકેટ નોર ફૂટબોલ ઓન સન્ડે આવે. આઈ વુડ લાઇક ટુ પ્લે નાઇધર ક્રિકેટ નોર ફૂટબોલ ઓન સન્ડે. બરાબર. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન વર્ડ ઓર ફ્રેઝીસમાં જો રાહુલ વેન્ટ ટુ દુબઈ. રાહુલ દુબઈ ગયો હતો. ક્યાં ગયો હતો? દુબઈ. તો આપણે એમ કહીએ કે રાહુલ ક્યાં ગયો હતો? તો બી આન્સર આવે વેર ડીડ રાહુલ ગો. વેન્ટ ભૂતકાળમાં હોય તો તમારે ડીડ અને ગો લેવાનું છે. ગો, વેન્ટ, ગોન. જ્યારે ભૂતકાળનું ક્રિયાપદ હોય ત્યારે ડીડ અને મૂળ ક્રિયાપદ લેવાનું છે. એ તમારે યાદ રાખવાનું. એટલે 44ની અંદર આન્સર તમારે બી કરવાનું છે. આ પણ તમારે જોજો. બરાબર. સારું. હવે આગળ જો કે 45ની અંદર જો અનિલ ઓલવેઝ હેલ્પ્સ ધ નીડી ટુ ગેટ સેટિસ્ફેક્શન, એટલે અનિલ છે ને જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે સંતોષ મેળવવા માટે. તો શા માટે અનિલ બીજા લોકોને મદદ કરે છે? બરાબર. તો 45ની અંદર ડઝ આવે છે. વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી, એટલે અનિલ શા માટે બીજા લોકોને મદદ કરે છે? તો એક તો હેલ્પ્સ છે એટલે ડઝ આવવું જોઈએ, એસ કે એસ. તો અહીંયા ડઝ આપેલું છે. બીજું ટુ પછીથી જ્યારે અંડરલાઇન ચાલુ થાય, ટુ બીકોઝ પછી ક્યારેક ફોર પછી આવે, ફોર ગેટિંગ સેટિસ્ફેક્શન, ત્યારે વાયથી જવાબ પ્રશ્ન બને, વાયથી. બરાબર. હવે વાયવાળા 3 છે તો બાકીના 3 કેમ ના આવ્યા? કારણ કે બીની અંદર ડઝ સાથે મૂળ ક્રિયાપદને બદલે એસ કે એસ લાગેલું છે તો ન આવે. એ ડઝ પછી એસ કે એસ ન આવે. બરાબર. પછી વાય ડઝ અનિલ ઓલવેઝ ગેટ્સ, વાય ડઝ અનિલ, આમાં ગેટ આપી દીધું છે. ગેટ નહીં, અંડરલાઇન કરેલો શબ્દ નહીં આવવો જોઈએ, એની બહારના શબ્દો આવવા જોઈએ. તો વાય ડઝ અનિલ હેલ્પ ધ નીડી એ આવવું જોઈએ. એ પણ યાદ રાખવાનું તમારે. એટલે આન્સર તમારો શું આવ્યો છે? ડી આન્સર છે. એ યાદ રાખજો. 45ની અંદર ડી. ત્યાર પછી વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ વિથ હાર્ડવર્ક. વોલ્ટ ડિઝની છે એમણે સખત મહેનતથી પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. મટીરિયલાઇઝ એટલે સ્વપ્ન સાકાર કર્યું હતું. તો આપણે એમ કહીએ કે કેવી રીતે વોલ્ટ ડિઝનીએ સ્વપ્ન સાકાર કર્યું? કેવી રીતે એટલે વાય આવે પણ વાય નથી આપ્યું. તો વિથ વોટ, વિથ આપેલું છે યાદ રાખજો. વિથ વોટ બરાબર ડીડ વોલ્ટ ડિઝની મટીરિયલાઇઝ હિઝ ડ્રીમ. બીજું મટીરિયલાઇઝ ભૂતકાળમાં છે એટલે ડીડ અને મૂળ ક્રિયાપદ આવ્યું છે. જો મટીરિયલાઇઝ આગળ ડીડ આવ્યું છે અને પાછળ મૂળ ક્રિયાપદ આવ્યું છે. બરાબર. તો 46ની અંદર શું આવ્યું? એ. ચાલો એ રીતે આગળ જો સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટન્સ, એટલે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. બરાબર. કેવી રીતે? તો મનન, પહેલાં 47માં જો કે મનન પ્લેઝ, એ આવશે પહેલાં આન્સર. મનન પ્લેઝ વાયોલિન એઝ ઇફ હી વર એન આર્ટિસ્ટ. કેમ આવે? તો એઝ ઇફ પછી હંમેશા વેર આવે. તો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે એઝ ઇફ પછી હંમેશા વેર આવશે. બરાબર. તો 47માં એ સાચું છે. પછી 48માં ડી, એટલે છેલ્લું વાક્ય 48માં સાચું છે કે મિતાલી બોટ સચ અ ટેબ્લેટ એઝ શી હેડ ફાઉન્ડ ઇન આઉટલેટ. મિતાલીએ એ જ ટેબ્લેટ ખરીદ્યું કે જે તેણે આઉટલેટમાં જોયું હતું. બરાબર. 49ની અંદર આન્સર આવશે સી, કે વીક એઝ શી વોઝ ઇન મેથેમેટિક્સ શી વોઝ ક્વોલિફાઈડ ઇન એક્ઝામ. જો કે નબળી હતી છતાં પણ તે એક્ઝામમાં ક્વોલિફાય થઈ. બાકીના કેમ નથી આવતા? જો પહેલાંમાં છે ને ધો શી વોઝ વીક ઇન મેથેમેટિક્સ શી
પાસ્ડ આવવું જોઈએ, ફેલ્ડની જગ્યાએ પાસ્ડ આવવું જોઈએ તો થાય, કારણ કે નબળી હતી છતાં પણ તે પાસ થઈ ગઈ, એટલે આવા વિરોધી વાક્ય જોડવા માટે વપરાય. બરાબર, એટલે 49ની અંદર સી આન્સર આવ્યો છે. બીમાં શું ભૂલ છે? જો બીમાં પણ એ જ આવે, પાસ્ટ આવે. એ અને બીમાં પાસ્ટ આવે તો સાચું પડે. અને છેલ્લા વાક્યમાં શું આવે સાંભળજો. ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ વીક આવે. ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ વીક ઇન મેથેમેટિક્સ શી વોઝ ક્વોલિફાઈડ ઇન ધ એક્ઝામ, એમ આવવું જોઈએ. ઇન સ્પાઇટ ઓફ હર બીઇંગ વીક, અથવા તો વીકનેસ પણ કોઈક વાર કદાચ ચાલે. 50મા વાક્યની અંદર ડી આન્સર આવશે. ધ પેપર ઓફ ઇંગ્લિશ વોઝ ઇઝી ઇનફ ટુ એટેન્ડ ફોર હેતલ. એટલે ઇંગ્લિશનું પેપર એટલું બધું સરળ હતું કે હેતલ એ એટેન્ડ કરી શકી હતી. બરાબર, હેતલ કરી શક્યો કે કરી શકી જે હોય તે, પણ આન્સર તમારો છેલ્લો આવશે, ડી આવશે. શું આવશે? 50માં ડી આન્સર. ઓકે, તો મિત્રો આ જ રીતે પાર્ટ બી પણ થોડા સમયની અંદર અપલોડ થઈ જશે, એટલે એ પણ તમે સોલ્વ કરશો તો તમને ખૂબ સારા માર્ક્સ છે એક્ઝામની અંદર આવશે. ઓકે, અને બીજું એક મેં પેપર કેવી રીતે લખવું એ પણ મેં એક વિડીયો મૂકેલો છે, તમે ખાસ જોઈ લેજો. બરાબર, અને ગ્રામરની અંદર બહુ પરફેક્ટ નિયમો સાથે વિડીયો બનાવેલા છે. જો તમે એ વિડીયો છે જોઈ લેશો તો તમારા ગ્રામરની અંદર ફૂલ માર્ક્સ આવે એવી સંભાવના છે, એટલે તમે ગ્રામરના વિડીયો ખાસ જોઈ લેજો. ઓકે, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ. ફોરમ ટ્યુટોરિયલ્સ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. દેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ.